હિંમતનગરમાં મેરેજ બ્યુરોની આડમાં ચાલતા એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। મેરેજ બ્યુરોની આડમાં એક મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું। 9 સભ્યોની આ ગેંગ યુવકોને લગ્નની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરી લેતી હતી। ટોળકી દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના નામે નિર્દોષ યુવકોને શિકાર બનાવતી હતી। હિંમતનગરના કાંકણોલ રોડ પર અર્બુદાનગરમાં એક દંપતીએ પોતાના ઘરે જ આ કાળો કારોબાર શરૂ કર્યો હતો। આ ગેંગ પહેલા લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવતા, પછી માત્ર 4-5 દિવસમાં જ દુલ્હન પિયર જતી રહેતી। જો યુવક ફોન કરે તો તેને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હતું। હાલ પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર મનોજ સોની અને તેની પત્ની કવિતાબેન સહિત 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ 5 મહિલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં અનછુક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું। એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી અમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી, અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે। છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે। એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા। અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે એ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા। વિરેન્દ્ર અને જ્યોતિબેન વણઝારા કરીને છે જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા। અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ જે મહારાષ્ટ્રને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે એ આ લગ્ન કરતા હતા। આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરીને કાર્યવાહી કરતા।